વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો જુઓ ગાઈસ, હું અને વીનુ અમે પહોંચ્યા છીએ. ક્યાં પહોંચ્યા છીએ આપણે? હોટલમાં, એટલે નાસ્તો કરવા માટે થઈને અમે નીકળ્યા છીએ મહેસાણા જવા માટે. વચ્ચે અમારી ગાડી રિપેર કરાવી હતી, એમાં થોડું નોમિનલ કામકાજ બાકી છે, તો બસ એ માટે થઈને નીકળ્યા છીએ મહેસાણા જવા. એના પપ્પા ગેરેજમાં જશે અને હું જઈશ મારી માસીની છોકરીના ઘરે, સપનાના ઘરે જવાની છું. થોડી વાર ત્યાં બેસીશું અને પછી અમે સાંજે એવી રીતે અમે પાછા નીકળી જઈશું અમદાવાદ આવવા માટે. બને રહેજો અમારા બ્લોગમાં. અને જો એના પપ્પા ત્યાં ગયા છે નાસ્તો લેવા માટે. જમ્યા વગર નીકળ્યા છીએ આપણે. બને ત્યાં સુધી કોઈને તકલીફ આપતો નથી, એટલે આપણે જમવાનું કીધું નથી. હવે નાસ્તો કરીને પછી જઈશું. એના પપ્પા છે ને ત્યાં સામે ગયા છે નાસ્તો લેવા માટે. ત્યાંથી કંઈક નાસ્તો લઈને આવશે. નાસ્તો કરીને પછી અમે નીકળીએ છીએ. જુઓ, હવે હું ત્યાં જઉં છું. મેં તો કીધું નાસ્તો અહીંયા લઈને આવો, પણ અહીંયા લઈને નહીં આવતા. ત્યાં જવાનું કીધું. ત્યાં મસ્ત ફુવારો છે, શાવર મૂકેલું છે ગરમીના કારણે. તો બસ હવે અમે ત્યાં જઈએ છીએ. તો જુઓ ગાઈસ, તમને દેખાય છે ઉપર ફુવારો? ત્યાં ફુવારા મૂકેલા છે. ગાઈઝ જુઓ, અમે હવે નંદાસણ બાજુ એક હોટલ છે ત્યાં અમે રોકાયા છીએ. અહીંયા અમે ઢોસા અને સમોસા ને એવો નાસ્તો કરીને પછી અમે નીકળીએ છીએ. જો ગાઈઝ, અમારે 2 સમોસા આવી ગયા. સમોસા ખાઈ હવે ઢોસા આવશે. જો ગાઈઝ, અમારે ઢોસો પણ આવી ગયો. હવે ઢોસો ખાશે. ગાઈઝ જુઓ, હવે અમારે લચ્છી આવી ગઈ છે. અમે લસ્સી મંગાવી સાદી. જો આ ફુવારાની મજા લે છે. ઉપરથી ફુવારો પડે છે ને, તો ફુવારાની મજા લે. અમે નાસ્તો કરીને હવે નીકળીએ છીએ જવા માટે. ત્યાં આપણી ગાડી પડી છે. સો ગાઈઝ, જો અહીંયા ગેરેજે તો પહોંચી ગયા છીએ અમે. હવે કેટલો ટાઈમ લાગી શકે એમ છે કામકાજ કરાવવામાં. જોઈએ, જો વધારે ટાઈમ લાગે એવો હશે તો સપનાના ઘરે મૂકી જશે, નહીંતર પછી અહીંયા કામ પતાવીને પછી જ સાથે સાથે જ જઈશું. જુઓ, અમે તો આવી ગયા છીએ સપનાના ઘરે. ને સપના જુઓ અમારી રાહ જોઈ રહી છે ધાબા ઉપર. અમે પહોંચી ગયા. હવે તો ગાઈઝ જુઓ, અમે આવી ગયા સપનાના ઘરે. આવી રીતે ધાબા ઉપર એનું ઘર છે. આગળ વિડીયોમાં બતાવેલું છે. બસ જુઓ, આજે અમે પહોંચી ગયા. થાકી ગયા. સો ગાઈઝ જુઓ, અત્યારે વાગ્યા છે 4:30. હું અને સપનાને અમે લોકો રેડી થઈ ગયા છે. અમારી બેને નવું ઘર રાખ્યું છે. એનું ઘર બનવા આવ્યું છે, તો બસ અમે લોકો જોઈએ છીએ એનું ઘર જોવા માટે. ત્યાંથી જવું છે મામા લોકોના ઘરે. આંટો વાંટો મારીને પછી આવીએ છીએ. હવે ગાડી અહીંયા મૂકી દઈશું અને જઈએ છીએ સપનાની એક્ટિવા લઈને. તો એક્ટિવા લઈને નીકળીએ છીએ હવે અમે. ગાઈઝ જો અમે નીકળ્યા છીએ ઘરે જવા માટે. સપનાના ઘરે જઈએ છીએ આગળ. એના પપ્પા નમ્યા. તો ગાઈઝ જો અમે અહીંયા આવ્યા હતા મકાન જોવા માટે. અહીંયા બધું કામકાજ ચાલુ છે એના મકાનનું. જોયું, મકાન બહુ જ ગમ્યું, મસ્ત છે. આ સપનાનું મકાન છે અને અમારા મોનાનું મકાન છે. મોનાબેન તો ઘેર છે નહીં, એટલે મોનાબેનને મળાશે નહીં. બાકી આ મકાન અમે જોયું, સરસ બનાવી દીધું, મસ્ત. જગ્યા વગ્યા સરસ છે. જુઓ, અમે બેઠા છે. જી લાવું લેતો. આ બંને મકાન બે બેનો અમે અહીંયા બસ બેઠા છીએ. સામે નિહાળીએ છીએ મકાનનો. આ જીરા અજમો લાવ્યો. સો ગાઈઝ જુઓ, અમે મહેસાણા રાધનપુર ચોકડી ને રાધનપુર ચોકડીથી અમે 2 જણા ચાલતા હવે જઈએ છીએ આગળ. હવે અમે જઈશું બજારમાં આંટો મારવા માટે, ખરીદી કરવા માટે. ખરીદી કરીને પછી નીકળીશું. હવે એક્ટિવા ઉપર.
મહેસાણાનું તોરણવાળી બજાર. આ બાજુથી આવશે અમારા મામાની દુકાન. ગાઈઝ જો આ છે મારા મામાની શોપ અને મામાની દુકાને અમે લોકો પહોંચી ગયા છીએ અને હવે જઈશું ક્યાંક આગા પાછા. બોલો. હા, મામાની દુકાન મહેસાણા પિલાઈજી ગંજ. સો ગાઈઝ જો અમારા મામાની શોપ છે, સલૂન. ચલો આવજો, જઈએ હવે. બાય. હવે અમદાવાદ જવા નીકળીએ અમે. ફરી લીધું બધે. ગાઈઝ જુઓ કેટલા વાગ્યા, 9 વાગ્યા છે ને અમે ઘરે પહોંચી ગયા. અને જુઓ અમારા મામાનો છોકરો આવેલા છે, બધા બેઠા છે. અમારા શુભમની ખબર પૂછવા માટે આવ્યા હતા ને અમે બધા બસ ઘરે આવી ગયા છીએ, થાક્યા પાક્યા. હવે અમારા ઘરનું શાકભાજી લેવા જઈશું. બાકી તો બસ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં નવા જોડાય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈઝ.